દેશભરમાં આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુવાહાટી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશના 9.32 કરોડથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા 18,650 કરોડથી વધુની સહાય ડીબીટી મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવી। આ પ્રસંગે પીએમ કિસાન યોજનાઓ 22મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો। આ અવસરે પાટણ ખાતે ન્યૂ શાકભાજી માર્કેટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી દ્વારા ગુવાહાટીથી આપવામાં આવેલ સંબોધન તેમજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। રાજ્યમાં આ યોજના અંતર્ગત 49.59 લાખથી વધુ ખેડૂતોએ રૂપિયા 1,028 કરોડથી વધુની સહાય 22મા હપ્તા તરીકે સીધી તેમના બેંક ખાતામાં જમા થનાર છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં 1,82,856 ખેડૂતોને રૂપિયા 2,000 લેખે કુલ રૂપિયા 37.56 કરોડ સહાય ડીટીબી મારફતે તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાને કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે। જિલ્લામાં કુલ 3,96,268 હેક્ટર ખેતીલાયક વિસ્તાર છે અને ખેડૂતોની મહેનત તેમજ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના કારણે કૃષિ ક્ષેત્રે સતત વિકાસ થઈ રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન પાટણ જિલ્લામાં આઈ ખેડૂત પોલટ હેઠળ કુલ 32,282 ખેડૂતોને રૂપિયા 7,857.3 લાખ જેટલી સહાય આપવામાં આવી છે। આ સહાયના કારણે ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો તેમજ મશીનરી તથા નવીન ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન પણ મળ્યું છે। તેમણે ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પણ અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ હેતલબેન ઠાકોર તથા મધ્યસ્થ અનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાના પૂર્વ મંજૂરી ચેક પણ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્રીએલ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન પરમાર, ખેતીવાડી અધિકારી શ્રી જિગ્નેશ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। પીએમ કિસાન સન્માન નિધિના 22મા હપ્તાનું વિતરણ માન્ય પ્રધાનમંત્રી શ્રી આસામના ગૌહતીથી કર્યું। એનું વર્ચ્યુઅલી માધ્યમથી પાટણ ખાતે પણ જિલ્લાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિના 22મા હપ્તાનું વિતરણ કરવા માટેનો આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાટણ એપીએમસીમાં યોજાયો। રાજ્ય કક્ષાએ માન્ય મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી ગાંધીનગર ખાતેથી જોડાયા। આજના આ કાર્યક્રમમાં સમગ્ર દેશના 9 કરોડ જેટલા ખેડૂતોને અંદાજે 18,540 કરોડ જેટલી રકમ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી। એવી જ રીતે સમગ્ર રાજ્યની વાત કરીએ તો 1,050 લાખ જેટલા ખેડૂતોને 1,028 કરોડ જેટલી રકમ અને આપણા પાટણ જિલ્લાની વાત કરીએ તો 1,84,000 ખેડૂતોને 37.53 કરોડ જેટલી રકમ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરવામાં આવી અને આ રકમથી ખેડૂતો પોતાના ઇનપુટ્સ માટે આ રકમનો ઉપયોગ કરી શકે એવી આ ખૂબ જ ઉમદા અને સમગ્ર વિશ્વમાં આ યોજનાની નોંધ લેવાઈ છે એ પ્રકારની આ યોજનાનો આજે 22મા હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું। જે કાર્યક્રમમાં અમો આજરોજ ઉપસ્થિત રહ્યા। સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પણ આજે ઉપસ્થિત રહ્યા છે। કિસાન લક્ષી પ્રાકૃતિક ખેતીથી માંડીને અનેક પ્રકારના સ્ટોલ્સ પણ આજે આ કાર્યક્રમમાં રાખવામાં આવેલા છે।